જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો। આજ આપણે સવારમાં જાગી ગયા છે અને આપણે બહાર આવી ગયા છે અને આજ રાત્રે 15 તારીખેથી જ વરસાદ ચાલુ હતો। આજ તારીખ 16/6/2025 અને જો આખી રાત વરસાદ આવ્યો અને આજ તમે જો બહારનો માહોલ કેવો છે। અને આપણે આવી ગયા છે ભરતભાઈ પાનના ગલ્લાવાળા ભરતભાઈ રંગાપરાની દુકાન। એને જો આ લેંગો પહેરીને એક માણસ ઊભો બીડી પીવે છે। ધૂમ્રપાન કરના મના હે, દેખો સડો પહેરીને નીકળી ગયા છે। અને આવી ગયા તીરક કાકા વાણંદની દુકાનમાં। જો તીરક કાકાની પણ આજ કોઈ જાતની કાંઈ ગ્રાહકી છે નહીં એટલે નવરા બેઠા છે। જોઈ લ્યો હવે આજ તો તીરક કાકા વિચાર કરે છે વરસાદ આવ્યો શું કર્યો। હવે આપણે નીકળી ગયા છે નદી તરફ, નદી જોવા માટે। હવે આપણે આવી ગયા છે નદી તરફ। જો નદી આજ રાતે આખી રાત સારો વરસાદ આવ્યો એટલે નદીમાં પાણી પણ સારું જ આવી ગયું છે। અને જોઈ લ્યો નદી બે કાંઠે ભરપૂર જઈ રહી છે અને જોઈ લ્યો આ નદીનો નજારો। તો મિત્રો આપણે પાછા ગામમાં આવી ગયા છે અને ગામમાં આવીને આપણે આવ્યા છે અરવિંદભાઈ દૂધની ડેરીવાળાને। ત્યાં જો આ દેવસીભાઈ લાંબા હાથ કરે છે। જો આ એ દેવસીભાઈ છે અને જો આ અરવિંદભાઈ આ પૂરિયા છોકરાને રમાડી રહ્યા છે। અને જોઈ લ્યો આ બધા કેવું મસ્તી કરે છે। અને આ છે અરવિંદભાઈની દૂધની ડેરી। જો આમાં રોજ આ મિત્રો બધા ભેગા મળી અને ચા બનાવે છે। અને ચા બનાવીને રોજ સવારમાં આ લોકોને ચા પીવી જ પડે, પછી જ આ લોકોને નિરાશ થાય છે। જો આ બધા ઓલા પૂરિયા છોકરાની પાછળ જ પડી ગયા છે। જો આ પૂરિયાની અંદર બેરો છે અને આ છે ભૂકાભાઈ, તેમનો છોકરો છે ભૂકાભાઈ રંગપરા। પછી આ પૂરિયાને તેડી લીધો છે દેવસીભાઈએ। જો દેવસીભાઈને ભૂરિયાનું કેવું મેચ થાય છે। દેવસીભાઈ તો કારો કાગડો જ લાગે છે ભૂરિયા ભાઈ, બરોબર ને? જોઈ લ્યો કેવા દેવસીભાઈ દાંતે ખકડી જાય। જો અરવિંદભાઈ દૂધની ડેરીવાળાના દેવસીભાઈ છે। જો પૂરિયાને રોવરાઈને બસ આજનો માટે જ આ આપણો મિની બ્લોગ અહીંયા પૂરો થાય છે। અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। Thank you.